પંથકમાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। પહેલા અતિવૃષ્ટિ અને માવઠા સહિતની કુદરતી આફતોનો સામને લડીને હારી ચૂકેલા ખેડૂતો માટે આ વખતે માનવ સર્જિત આફત આવી છે। કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળી પકવતા માટે 1 વીઘા દીઠ ₹25,000 જેટલો ખર્ચ થતો હોવાથી પ્રતિ મણે ₹1,000નો ભાવ મળવો જોઈએ, તેના બદલે પ્રતિ મણે 200 થી 300 રૂપિયા મળતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બંધ થઈ ગઈ હોવાથી ખેડૂતોને વાડીમાં સંગ્રહ કરવાનો વારો આવ્યો છે। તેવા સમયે ડુંગળીની નિકાસ બંધી ઉઠાવી લેવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 10 વીઘાની ડુંગળી છે, પણ હવે અત્યારે કાંઈ એમાં થાય એમ નથી। વીઘે અમારે 25 ખર્ચ થઈ ગયું છે। અત્યારે એક ડોઝ મારીને તો 5,000નો આવે છે, ખાતર ને બધું એમાં નાખી તો અત્યારે કાંઈ એમાં નથી થાય, બધા ઓલા થઈ ગયા છે। અને મજૂરી આ તે બધું અત્યારે વીઘાના 25,000નો ખર્ચો આવે। જો સરકાર અમારે સહાય કરે તો વધારે સારું। તો અમારા અત્યારે જો છોકરા બધું મૂકીને અમે અહીંયા આવી છે બધું કરવા કામ ને કાજ, તે તો માવઠું થોડાક દી થાય આવું વાતાવરણ રહી એટલે અમારે કાંઈ બધું દવાનું કાંઈ થતું નથી, એમણે બધું ફેલવું થઈ જાય છે। જો સરકાર કઈક સહાય કરે તો વધારે સારું, નકર તો અમારે તો આખું વરસ ફેલ ગયું। અમારે ચણા છે એમાંય કાંઈ નથી, એમાંય બધું ફેલ થઈ ગયું। અમે 10 વીઘાની ડુંગળીનું વાવેતર કરે છે। 1 વીઘાની અંદર કમસે કમ 25,000 રૂપિયાનો ખર્ચો થાય છે। અત્યારે જે કાંઈ આ સરકાર છે નિકાસ બંધી કરી તો અમને હાવ બિલકુલ એનો ખર્ચોય નથી ઉપડ્યો। પેલા વરસાદને વાવાઝોડું નીડ્યું, ત્યાર પછી અત્યારે ડુંગળી પાક ઉપર આવી ત્યાં નિકાસ બંધ કરી। જો અત્યારે અમને એક આમાં નુકસાની પૂરી જાય એવી શક્યતા છે। કેન્દ્ર સરકાર દ્વારા જે ડુંગળી પર જે નિકાસબંધીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે વીટીવીની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો પરથી જેતપુર તાલુકાના પેડલા ગામે પહોંચી છે। પેડલા ગામે જે ખેડૂતે 10 વીઘાની અંદર ડુંગળીનું વાવેતર કરેલું છે ત્યારે સીધા તેના દ્રશ્ય દેખાડવાના પ્રયત્ન કરીશ। જ્યાં કે પેડલા ગામના ખેડૂતો છે તે 10 વીઘાની અંદર ડુંગળીનું વાવેતર કરેલું હતું। આ ડુંગળીનું જ્યારે વાવેતર કરે ત્યારે 1 વીઘાને ખર્ચો છે તે 22,000 થી 25,000 રૂપિયા જેટલાનો ખર્ચો આવતો હોય છે। ત્યારે આ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો છે ત્યારે કે ખેડૂતોના જે 700 થી 900 રૂપિયા ભાવ મળી રહ્યા હતા, ત્યારે ખેડૂતો કે છે ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। ત્યારે જે ખેડૂતોને છે જે કમોસમી વરસાદ છે, વાવાઝોડું છે, તેને લઈને જે પહેલા પાકને જે નુકસાન થઈ હતી, જે આ વખતે ભાવ જોઈને તે ખેડૂતોને લાગી રહ્યું હતું કે આ વખતે જે ભાવ 700 થી 900 રૂપિયા હતા એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ઉભા થઈ શકે છે એવું લાગી રહ્યું હતું। ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટું જોવા મળ્યું છે। ત્યારે ખેડૂતો છે તે પોતે પોતાના જેમ દીકરાને જેમ ઉછેર કરતા હોય તેવી રીતે આ ડુંગળીના પાકનો ઉછેર કર્યો હતો। આ ડુંગળીને પકાવતા છે તે 4 મહિના જેટલો સમય લાગતો હોય છે। ત્યારે આ ખેડૂતોની હાલત છે અત્યારે દયનીય હાલત બની છે। જ્યારે નિકાસબંધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ ડુંગળીનો ભાવ છે અત્યારે 200 થી 300 રૂપિયા થઈ ગયો છે। જ્યારે આ ખેડૂતો છે ત્યારે 1 વીઘાની અંદર 22,000 થી 25,000 રૂપિયા ખર્ચો થતો હોય છે। ત્યારે આ 200 થી 300 રૂપિયા જે ભાવ મળતો હોય છે તેને લઈને ખેડૂતોને પરવડતું નથી। આ ડુંગળી છે તે 10 દિવસ જ જો બહાર કાઢવામાં આવે તો આ 10 દિવસ જ સારી રહે છે। આ લાલપતી ડુંગળીનો છે જે આયુષ્ય છે 10 થી 15 દિવસની આયુષ્ય છે, એટલે ખેડૂતો છે તે ડુંગળી કાઢતા પણ ડર લાગે છે અને કાઢી નાખે તો જો માર્કેટની યાર્ડે વેચવા જાય છે તો 200 થી 300 રૂપિયા જ ખેડૂતોને મળતું હોય છે। ત્યારે ખેડૂતોને છે પડ્યા પર પાટું જોવા મળે છે। ખેડૂતોની એક જ માંગ છે જો સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે અથવા નિકાસ પર જે પ્રતિબંધ છે તે હટાવવામાં આવે તેવી ખેડૂતો છે માંગ કરી રહ્યા છે। વિક્રમસિંહ ચુડાસમા, વીટીવી ન્યૂઝ, જેતપુર।